આ વ્રત ભાદરવા સુદ ચોથના દિવસે કરવામાં આવે છે. સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સંતાન પ્રાપ્તિ મેળવવા માટે આ વ્રત થાય છે. આ વ્રત કરનારે સ્નાન દીપથી પરવારી ગણપતિની પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી અને વિધિવ્રત પૂજા કરવી. આ દિવસે ઉપવાસ કરો. વ્રત કરનારે રાત્રે સુંદર દર્શન કરવાથી કલંક લાગે છે. ભગવાન શ્રી કૃષ્ણે પોતાના પર લાગેલું કલંક દૂર કરવા આ વ્રત કરેલું. વ્રતના બીજા દિવસે ગણપતિની મૂર્તિને જળમાં પધરાવી દેવી. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી નિમિત્તે ભવ્ય વરઘોડો નીકળે છે. ગણપતિની મૂર્તિને પાલખીમાં બેસાડી નદીએ લઈ જાય છે અને જળમાં પધરાવે છે. એક વખતની ગણપતિ મહારાજ રિદ્ધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જવા નીકળ્યા. રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિને જોયા. ગણપતિનું મુખ, એમનું પેટ વગેરે જોઈ ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા. તેમને મસ્કરી કરવા લાગ્યા. આથી ગણપતિ ચંદ્ર ઉપર ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા, ચંદ્ર, તું ખૂબ રૂપાળો છે એની તેને ના નહીં, પણ એની અભિમાન આવી જાય. અન્યની મસ્કરી ન કરાય. આજે તે મારી મસ્કરી કરી મને ઉશ્કેર્યો છે, માટે જા, હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદ ચોથના દિવસે કોઈ તારી સામું પણ નહીં જુએ અને કદાચ જો કોઈ ભૂલે ચૂકે જોશે એના પર અણધારી આફત ઉતરી આવશે. આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યો અને બીકનો માર્યો કમળમાં છુપાઈ ગયો. ચારેકોર અંધકાર છવાઈ ગયો અને હાહાકાર મચી ગયો. સર્વલોકમાં દેવો આ જોઈ તુરંત બ્રહ્માજી પાસે ગયા અને ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા. બ્રહ્માજી બોલ્યા, ગણપતિનો શ્રાપ કદી મિથ્યા જતો નથી, છતાં પણ હું તમને એના નિવારણ માટેનો ઉપાય બતાવું છું, સાંભળો. થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે. એ મહિના સુદ એકમથી લઈ સુદ 14 સુધી ચંદ્રને વ્રત કરવાનું. એ વખતે ગણપતિની કોઈ પણ ધાતુની અથવા તો પંચધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી અને તે પછી વિધિવત તેમની પૂજા કરવી. નૈવેદ્યમાં લાડુ ધરાવો. સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી. આ દિવસે બ્રાહ્મણો જમાડવા, યથાયોગ દાન દક્ષિણા આપવા. આવે તો ગણપતિ જરૂર રીઝે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે. ચંદ્રે ભાદરવો મહિનો બેસતા જ ગણપતિની સ્થાપના કરી ગણેશચોથનું વ્રત કરવા માંડ્યું. વિધિવ્રત પૂર્વક ચંદ્રે ગણપતિને પ્રાર્થના કરી કે હે ગજાનન સ્વામી, મારાથી ભૂલમાં જે કાંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરી ભૂલી જાઓ અને ક્ષમા કરો. હવેથી આવી ભૂલ નહીં થાય. તમે દયાળુ છો, કૃપા કરી મને શ્રાપમાંથી મુક્ત કરો. ગણપતિ ચંદ્રની ભક્તિ જોઈ ખુશ થયા અને તેને દર્શન આપતા બોલ્યા, ચંદ્ર, હું સંપૂર્ણ રીતે શાપ મુક્ત તો નહીં થઈ શકે, તેમ છતાં તારા વ્રતથી હું ખુશ થયો છું. શ્રાપ થોડો હળવો બનાવું છું. જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના દર્શન કર્યા પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ જાતનું સંકટ નહીં આવે. આટલું હું તને માફ કરી દઉં હું. બાકી તો ભાદરવા સુદ ચોથના દિવસે જો કોઈ તારા દર્શન કરશે એને કલંક લાગશે વગર નહીં રહે અને એ કલંક દૂર કરવા માટે જો કોઈ મારું ગણેશચોથનું વ્રત ભક્તિભાવ પૂર્વક કરશે તેના પર હું પ્રસન્ન થઈ જઈશ અને તેને સંકટમાંથી મુક્ત કરીશ. હે ગણપતિ દાદા, જેવા ચંદ્રને ફળ્યા તેવા તમારા આ વ્રત કરનાર, કથા સાંભળનાર સૌને ફળજો.